ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજનો ટોપિક છે ને એ જબરજસ્ત છે. વિદ્યાર્થીઓ માટે છે, સ્પેશિયલ ફોર સ્ટુડન્ટ, અથવા જે પેરેન્ટ્સને એના બાળકોને હોશિયાર બનાવવા હોય ને એના માટેનો આઈડિયા જબરજસ્ત છે. માંગ્યા વગર માય ન પીરસે, આવું તમે સાંભળ્યું હશે અને હકીકત છે. એમ તમારે જો એજ્યુકેશન જોઈએ છે તો એ એજ્યુકેશન છે કોની પાસે? માં સરસ્વતી, ગોડેસ સરસ્વતી. તો માં સરસ્વતીની પ્રાર્થના કરવી પડે, એને પૂજન કરવું પડે, એને રોજ યાદ કરવા પડે, તો માં પીરસે. આ હકીકત છે. જો બધાને માં સરસ્વતી નથી લાગુ પડતા, બધા હોશિયાર નથી હોતા ને, પણ આપણે હંમેશા પ્રયત્ન કરવાનો. જેમ કેમ ધંધાની અંદર, બિઝનેસની અંદર બધાય માં લક્ષ્મીને પૂજે, એમ તમારે પણ તમારા બાળકોને જો હોશિયાર બનાવવા હોય ને તો માં સરસ્વતીનું પૂજન કરતા શીખવાડો. કારણ કે માંગ્યા વગર માં ન પીરસે. એમ જેને હોશિયાર થવું હોય ને એને માં પાસે પ્રાર્થના કરવી પડે, એ હકીકત છે. મહેનત બધા કરતા હોય, હું એ કરું છું, તમે કરો છો, બધા કરે છે, છતાંય નથી મળતું. એના માટેનો ઉપાય છે, માં સરસ્વતીને રોજ પ્રાર્થના કરો તો ડેફિનેટલી ફાયદો થશે, એ ફાઇનલ છે. મને થયો છે એટલે હું અનુભવને આધારે કહું છું કે માં સરસ્વતીની પ્રાર્થના દરરોજ બાળકોને શીખવાડો. એનો ફોટો એના પોકેટમાં હોવો જરૂરી છે. સવારે ઉઠે ત્યારે અને સાંજે સૂવે ત્યારે માં સરસ્વતીની પ્રાર્થના કરે અને વિદ્યા માંગે તો ડેફિનેટલી માં છે એ હંમેશા આપે. આ હકીકત છે. ટ્રાય ઇટ.